આજરોજ રથયાત્રા ડેકોરેશન કરવામાં આવ્યું। આમાં મેલડીના મંદિરોમાં લોકો શ્રદ્ધા અને આસ્થા સાથે દર્શન કરવા આવે છે। આમમાં મેલડીના દર્શનથી લોકોનો તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને ભક્તો દ્વારા માનતા રાખવામાં આવે છે અને તેમની માનતા પૂરી થાય છે। આ મેલડીમાના મંદિરે લોકો 50 કિલોમીટર દૂરથી લોકો ચાલતા આવે છે અને બાધા રાખે છે અને તેમની વિવિધ બાધાઓ પૂર્ણ થાય છે। ખાસ કરીને રવિવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમરે છે। ત્યારે આજે રવિવારના દિવસે ભક્તોની ભીડ જોવા મળી હતી। જ્યારે માંડવી મેલડીમાના મંદિરે દર રવિવારના દિવસે ભક્તોને પ્રસાદી રૂપે વિવિધ નાસ્તા ભોજનનું આયોજન રાખવામાં આવે છે, જેને લઈને આજરોજ ભોજન ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદી લીધી હતી। દર રવિવારે આશરે 3 થી 4 હજાર ભક્તો પ્રસાદી લે છે, જેને લઈને હવે આમાં મેલડીનું મંદિર આસ્થાનું મંદિર બની ગયું છે। આજે માંડવી ખાતે રથયાત્રાની થીમ રાખેલી છે। આજે અષાઢી બીજના ઉત્સવે માતા મેલડીના દ્વારે આ થીમ રાખેલી છે અને પ્રસાદીનો પ્રોગ્રામ રાખેલો છે માતાજીના દ્વારે અને દરેક ભક્તોને જણાવવાનું કે પ્રસાદી ગ્રહણ કરીને જજો। ચિરાગ રાણા।